નમસ્કાર, મારું નામ કલ્પેશ શ્રીમાળી છે। મારી શાળાનું નામ મેલુસણ પ્રાથમિક શાળા છે અને આજે 11મા એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં મેં મારું ઇનોવેશન રજૂ કર્યું છે અને સ્ટોલ નંબર 11 એ મારો સ્ટોલ છે। આ ઇનોવેશન એટલા માટે કરવું પડ્યું કે બાળકો અંગ્રેજીમાં વાંચી શકે છે, લખી શકે છે, પણ બાળકો અંગ્રેજીમાં બોલી શકતા નથી। એટલે એવું વિચાર્યું કે બાળકો આખો દિવસ અંગ્રેજીમાં બોલે એના માટે એક વાતાવરણ ઊભું કરવું। એટલા માટે અઠવાડિયામાં એક વાર નક્કી કર્યો, મંગળવાર, અને અમારા ઇનોવેશનનું શીર્ષક એ પ્રમાણે આપ્યું, ટોકિંગ ટ્યુઝડે। મંગળવારે બાળકો આખો દિવસ ઇંગ્લિશમાં બોલે, પ્રાર્થનાથી લઈ અને છેક બાળક સાંજે ઘરે જાય ત્યાં સુધી ઇંગ્લિશમાં કન્વર્સેશન કરે, એ અમારો મુખ્ય હેતુ છે। પ્રાર્થના સંમેલનમાં બાળકો દ્વારા જ પ્રાર્થનાનું આખું એન્કરિંગ થાય। પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત, સુવિચાર, વક્તવ્ય, આ તમામ ટોપિકો બાળકને અમે અગાઉથી આપી દઈએ છીએ અને એ પ્રમાણે બાળકો પ્રાર્થનામાં રજૂ કરે છે ઇંગ્લિશમાં। ત્યારબાદ બાળકોને અમે એને સ્ટેપ પ્રમાણે, બાળકોની કેપેસિટી પ્રમાણે, બાળકો જેટલા શબ્દો જાણે છે એ પ્રમાણે બાળકોની ટીમ ડિવાઈડ કરી અને બાળકોને અમે ટોપિક આપી દઈએ છીએ। જે બાળકો અંગ્રેજીને બરાબર જાણી શકતા નથી એમને નાના નાના વર્ડ શબ્દો દ્વારા એમને પોતાની પોકેટ ડિક્શનરી બનાવી અને એમની વોકેબ્યુલરી બનાવી અને એમને એ પ્રમાણે કઈ રીતે એમાં સેન્ટેન્સ પેટર્ન કરી શકાય, વાક્ય કઈ રીતે રજૂ કરી શકાય, વાક્ય કેવી રીતે બનાવી શકાય, એ બાબત બાળકોને શીખવાડવામાં આવે છે। એટલે એ બાળક એ વાક્ય પરથી પછી ડાયલોગ બનાવે છે, કન્વર્સેશન બનાવે છે અને પછી બે બાળકો એકબીજા સાથે વાતચીત કરી શકે છે। બાળકને અમે ટોપિક આપીએ છીએ કે બસ સ્ટેશનમાં જઈએ તો કઈ રીતે ઇન્ક્વાયરી કરી શકાય, રેલવે સ્ટેશનમાં કઈ રીતે ઇન્ક્વાયરી કરી શકાય, બેંકમાં કઈ રીતે કરી શકાય। આ રીતે નાના નાના કન્વર્સેશન દ્વારા બાળકો આખો દિવસ ટોકિંગ ટ્યુઝડેમાં ઇંગ્લિશમાં કન્વર્સેશન કરે છે અને આના પરથી અમને એવું પરિણામ મળ્યું છે કે મોટાભાગના બાળકો આજે અમારી શાળાના ઇંગ્લિશમાં બોલતા થઈ ગયા છે અને જાતે પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે। ઇંગ્લિશમાં કોઈ તમે એને ક્વેશ્ચન કરો છો એનો ઇંગ્લિશમાં પણ જવાબ આપી શકે છે। તો આ રીતે અમારું આ ઇનોવેશન અહીંયા સફળ થયું છે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ડાયટ પરિવારનો પણ આભાર કે આવો સરસ મજાનો ઇનોવેશન ફેર કાર્યક્રમ અહીંયા યોજ્યો છે। સૌનો આભાર, થેન્ક યુ।